નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આવી ગઈ છે શ્રાવણ વદ આઠમની એ રાત, એ રઢિયાળી રાત કે જ્યારે વહાલાનો જન્મ થશે, જ્યારે કાહનાનો જન્મ થશે અને બસ ઘડીઓ ગણાઈ રહી છે ને ભક્તો પણ આતુર બન્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ભલે પાણી ભરાયેલા હોય, ભલે વરસાદ વરસતો હોય, પણ નથી અટકતો કૃષ્ણ ભક્તિનો પ્રવાહ। અને આજે પણ ભક્તો અલગ અલગ કૃષ્ણ મંદિરોમાં જઈને કે પછી ઘરની દેવ સેવામાં કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી રહ્યા છે। આપને ઘરે બેઠા જ કૃષ્ણ મંદિરોના દર્શન પણ કરાવીશું। ડાકોરમાં કેવો માહોલ છે, શામળાજીના શેઠ શામળિયાની ભક્તિ કરવા માટે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો સાથે સાથે અમદાવાદના ઇસ્કોન મંદિર હોય કે પછી ભારજ મંદિર હોય કે હોય દ્વારકા મંદિરમાં દ્વારકાધીશ રાજાધિરાજ કહેવાય છે, ત્યાં પણ ભક્તોનો કેવો જમાવડો છે, તે તમામ આપણે દર્શન કરાવીશું। અત્યારે આપ ઘરે બેઠા જ કૃષ્ણના દર્શન કરી રહ્યા છો અને સાથે જ જ્યારે કહેવાય ને કે કૃષ્ણ જન્મની જ્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ થઈ રહી છે, કારણ કે કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે અને સાથે સાથે ગીત અને સંગીત સાથે આ જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે અને એ જ ઉત્સવ સાથે ભગવાનનો જળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથે હર્ષોલ્લાસ સાથે અહીંયા જન્માષ્ટમીના પર્વની ઉજવણી છે તે પણ કરવામાં આવે છે। ત્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીશું। ભગવાનના જન્મોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે, કેટલી ભક્તોમાં એક ઉત્સાહ છે? તમે જોઈ શકશો ઘણી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી આવ્યા છે। ગણતરીની ક્ષણો બાકી છે, અભિષેક થઈ રહ્યો છે, ચંદ સેકન્ડમાં ભગવાનનો જન્મ થઈ રહ્યો છે। અમારું દિલ ખુશીથી એટલું ઝૂમી ઉઠ્યું છે કે બસ ભગવાનનો હવે જન્મ થાય ને અમે દોરી ખેંચીને એને ઝૂલાઈએ। ભગવાનના તો અનેક અવતાર છે, અનેક સ્વરૂપ છે, તમને કયા સ્વરૂપે કૃષ્ણ ભગવાન ગમે છે? મને ગોપી સ્વરૂપે ગમે છે, જેથી કરીને હું ઓલ ટાઈમ જ્યારે પણ જન્માષ્ટમી હોય ત્યારે હું ગોપી બનીને આવું છું। જરૂર, એટલે વાલાના વધામણાની ભક્તો ઘડીઓ ગણી રહ્યા છે અને કૃષ્ણ ભગવાનને ગોપી સ્વરૂપે પણ અહીંયા ભક્તોને ગમતા હોય છે, તેથી અહીંયા કેટલીક બહેનો ગોપી બનીને પણ અહીંયા પહોંચતી હોય છે અને ઉત્સાહ સાથે અહીંયા લોકો પહોંચતા હોય છે અને હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની જ્યાં થોડીક જ મિનિટો બાકી છે, થોડી ગણતરીઓ બાકી છે, ત્યાં અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવે છે। જન્મોત્સવ પહેલા ભગવાનનો જળાભિષેક છે, દૂધાભિષેક છે સહિત પંચામૃતથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને જ્યાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી દરેક કૃષ્ણ મંદિરમાં વાજતે ગાજતે થતી હોય છે અને સાથે જ દ્વારકા, કાશી, મથુરામાં જે માહોલ જોવા મળતો હોય છે તે જ માહોલ અમદાવાદના આ ઇસ્કોન મંદિરમાં પણ જોવા મળી રહ્યો છે। હર્ષોલ્લાસ સાથે હરિભક્તોની ભીડ પણ અહીંયા મંદિરમાં ઉમટેલી નજરે છે તે પડી રહી છે। જ્યાં નજર કરો ત્યાં ભક્તોની ભીડ અહીંયા ઉમટેલી નજરે પડી રહી છે। ભક્તોનો ઘોડાપુર, અહીંયા વરસાદ હતો દિવસભર, મેઘરાજા મહેરબાન રહ્યા, તેની વચ્ચે પણ ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અહીંયા હર્ષોલ્લાસ સાથે અહીંયા હરે કૃષ્ણ હરે રામાની સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લેવા અને કૃષ્ણ જન્મોત્સવ થાય ત્યારે લડ્ડુ ગોપાલને પારણે ઝુલાવવા માટે અહીંયા હરિભક્તોની પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે અને હોય જ ને, જગતનો નાથ આજે ધરા પર અવતરણનો દિવસ છે અને દરેક કૃષ્ણ મંદિરોમાં એ જ ભક્તિનો માહોલ આજે જોવા મળી રહ્યો છે અને એ જ હર્ષોલ્લાસ સાથે દ્વારકા હોય કે પછી ડાકોર હોય, દરેક મંદિરની સાથે આજે ઇસ્કોન મંદિર પણ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। ભક્તોનું ઘોડાપુર, વરસાદ રહ્યો પરંતુ ભક્તોનું એક આસ્થા જોડાયેલી છે અને એ જ આસ્થા સાથે હરિભક્તોની પણ ભીડ છે તે મંદિરમાં અહીંયા જોવા મળી રહી છે। હરે કૃષ્ણ હરે રામાની સાથે કૃષ્ણ ભક્તિમાં પણ ભક્તો લીન થયેલા
પડી રહ્યા છે। આ 7 વર્ષે ઇસ્કોન મંદિરમાં પણ ભગવાનનો વિદેશી ફૂલો સાથે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે અને ત્યારે જન્મોત્સવ થતો હોય છે, જન્મ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે ત્યારે ભગવાનનો પણ વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવતો હોય છે અને સાથે જ અહીંયા કૃષ્ણ ભગવાનને પણ વિશેષ શણગારની સાથે ભગવાનના વિશેષ વાઘા છે તે પણ તૈયાર વૃંદાવનથી કરવામાં આવ્યા છે અને વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ જે વાઘા પહેરશે તે જ વાઘા અહીંયા ભગવાનને પણ એ જ વાઘા પહેરાવવામાં આવ્યા છે અને હરે રામા હરે કૃષ્ણની ધૂન અત્યારથી જ ઇસ્કોન મંદિરમાં શરૂ થઈ છે અને ઇસ્કોન મંદિરમાં એ ધૂન સાથે રાધે રાધે અને હરે કૃષ્ણની ધૂન સાથે હરિભક્તો પણ અહીંયા થોડાપુર ઉમટી પડ્યું છે। એમની સાથે જ વાત કરીએ, ગણતરીની મિનિટો બાકી છે જન્મોત્સવની। હા, ગણતરીની મિનિટો બાકી છે અને ચંદ સેકન્ડમાં જી ભગવાનનો દિવ્યા। જન્મ થશે। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। કૃષ્ણની ધૂન સાથે ભક્તો છે તે ભક્તિમાં લીન થયેલા નજરે ઇસ્કોન મંદિરમાં જોવા મળી રહ્યા છે। બિલકુલ કે ભક્તો આજે ગોપીઓ બની ચૂક્યા છે, ભક્તો આજે રાધા બનીને અને નટખટ કાનુડાને પ્રેમ કરી રહ્યા છે તો કોઈ માતા યશોદા અને દેવકી બનીને આજે પોતાના કૃષ્ણની રાહ જોઈને બેઠી છે કે ક્યારે પૃથ્વી પર તેનું અવતરણ થાય અને તેને વહાલ કરીએ। ત્યારે ડાકોરના જે રાજા રણછોડ છે ત્યાં ભક્તોનો કેવો જમાવડો જોવા મળી રહ્યો છે, કેવો છે માહોલ ડાકોરનો, જ્યારે 1 કલાક જેટલો સમય બાકી છે। જંખના અમારી સાથે જોડાઈ ગયા છે। જંખના, કેવા કૃષ્ણ ભક્તિના રંગ અત્યારે ડાકોર ખાતે જોવા મળી રહ્યા છે? તો અત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે ડાકોર ખાતે। આપ દ્રશ્યો અહીંયાના જોઈ શકો છો, જે રીતે અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે। હમણાં 12 વાગે ભગવાનનો જન્મ થશે અને ભગવાનનો જન્મ થાય તેના માટે થઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અહીંયાના ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના નારા લગાડવામાં આવી રહ્યા છે અને અનેક ભક્તો અહીંયા આપણી સાથે જોડાયેલા છે। ત્યારે ખાસ કરીને કેટલાક ભક્તો આપણી સાથે જોડાયા છે। શું નામ છે? નીલમ વાડેલા। આજે જન્માષ્ટમી છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે, ટૂંક સમયમાં કૃષ્ણ જન્મ થશે, કેવું ફીલ કરો છો? બહુ આનંદની લાગણી છે અને કૃષ્ણ જન્માષ્ટમી એટલે ભક્તોનો એક એવો પર્વ છે કે દરેક ભક્ત એમ જ વિચારે છે કે કૃષ્ણનો જન્મ નહીં, દરેકના ઘરમાં કૃષ્ણનો જન્મ થયો છે એટલે પોતાનું જ છોકરું છે, એ રીતે બધા એવી રીતે એક હર્ષ ઉલ્લાસથી લાગણીથી વ્યક્ત કરે છે અને એ રીતે જ એ લોકો આનંદ અને ભક્તિમય બનીને રાતના 12 વાગ્યા સુધી જન્મોત્સવ મનાવે છે। અત્યારે એક તો ખાસ કરીને આ વખતે વરસાદે પણ બરાબર માજા મૂકી છે, બરોબર વરસાદ પડી રહ્યો છે, તેમ છતાં અહીંયા મંદિરમાં લોકોની ભીડ છે કેમ કે જે ભક્તો છે અને જેમનો ભાવ છે તો રણછોડરાયજીએ તેમને બોલાવી જ લીધા છે, બાકીના બધા તો છે, બાકી ભક્તોનો તો કોઈ ભીડ છે જ અને કોઈ તમે જોઈ રહ્યા છો કે ભક્તોનો આનંદ હર્ષોલ્લાસ કેટલો વધેલો છે અને 12 વાગ્યા પછી જે અભિષેક થશે એના માટે પણ તૈયારી થયેલી છે। તો ભગવાનના અભિષેક માટેની ખાસ તૈયારી કરવામાં આવી છે। એના સિવાય જો વાત કરવામાં આવે તો મંદિરને પણ ખૂબ જ સુંદર રીતે અહીંયા શણગારવામાં આવ્યું છે અને મહત્વની બાબત એ છે સૌથી મોટી કે અત્યારે હાલ વરસાદ અહીંયા મન મૂકીને વરસી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે અને છતાં બી કૃષ્ણ ભક્તોમાં એક અનેરી ખુશી, અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા મન મૂકીને ભગવાનના દર્શન કરવા માટે ઝૂમી રહ્યા છે। બિલકુલ, એટલે કહેવાય ને કે ઝૂમતા ઝૂમતા નાસ્તા કૂદતા આજે ભગવાનના જન્મની તૈયારી ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે અને કહેવાય ને કે વરસાદ જ્યારે મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે કૃષ્ણનો પ્રેમ અને કૃષ્ણ ભક્તિના રંગ જાણે બેવડાઈ ગયા છે, કારણ કે એ શ્રાવણ વદ આઠમની એ રાત લોકોને યાદ આવી રહી છે, ભક્તોને યાદ આવી રહી છે કે જ્યારે પણ કહેવાય ને કે આખું અંધારું હતું અને આજે અંધારી રાત હતી ને એની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે પણ યમુના નદીમાં પૂર આવ્યું હતું અને વરસાદ વરસી રહ્યો હતો। જન્માષ્ટમીના
પાવન પર્વે ભગવાનને મનગમતા ભોજન જમાડવામાં આવે છે. એમને મનગમતું જે ખાવાનું છે એ પીરસવામાં આવે છે અને એ તૈયાર કરવામાં આવે છે આ બહેનો દ્વારા. બ્રહ્મ સમાજની આ બહેનો છે, જે મંદિરના પૂજારી છે, તેમના પરિવારની આ બહેનો છે અને જે તમામ જે રાજભોગ છે એ અહીંયા જ તૈયાર કરતા હોય છે. કેટલા સમયથી તૈયારી કરો છો? મહિના દિવસ થયા. કેવું લાગે જ્યારે ભગવાનનો મહાપ્રસાદ બનાવવાનો, ભોગ બનાવવાનો મોકો મળતો હોય? બહુ જ આનંદ થાય છે. ભગવાન આવો તો ઉત્સવ આપણે જન્મો જન્મ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરે અમારો પરિવાર. શું કહેશો બેન, કેટલા સમયથી તૈયારી અને તૈયારીમાં જોડાયા છો? તમે પણ એના સહભાગી છો. કેટલો ઉત્સાહ, કેટલો 15 દિવસ ઉત્સાહ, કેટલો? બહુ ઉત્સાહ છે. ચલો, ઉત્સાહ બધા જ લોકોમાં છે કારણ કે રાજભોગ બનાવવાનો આ પરિવારને મોકો મળ્યો છે. ચલો, ભગવાન માટે એક ભજન ગાઈશું. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા, મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા, થોડી જા ભરકાય દૂર દૂરથી દેખાય, થોડી જા ભરકાય દૂર દૂરથી દેખાય, એને નિરખતા આનંદની ઉર્મી છલકાય, એને નિરખતા આનંદની ઉર્મી છલકાય. હર દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો, તારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો. મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારિકા વાળા પ્રભુ તું દ્વારિકા વાળા, શંખ ચક્ર ગદા વદન હસ્તુ સદા, શંખ ચક્ર ગદા વદન હસ્તુ સદા, પદ્મ શોભે અભયદાન ભક્તોને ખા, પદ્મ શોભે અભયદાન ભક્તોને ખા. કરે લે જંતી માળા દ્વારકાવાળાના રંગે રંગાઈ છે આજે સોનાની નગરી દ્વારિકા. અને દ્વારકા નગરીમાં માના મહેરામણ તો ઉમટ્યું છે, પરંતુ દ્વારકા નગરી, દ્વારકા વાસીઓ છે એ પણ એટલા જ ઉત્સાહ સાથે જન્મોત્સવ આજે ઉજવી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, દ્વારકા. તો કેટલો સુંદર મજાનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે જ્યારે મહિલાઓ દ્વારા પોતાના કૃષ્ણ માટે, પોતાના કાહના માટે રાજભોગ તૈયાર કરવામાં આવે છે. અને શ્રાવણ વદ આઠમ આવે, જન્માષ્ટમીનો આ પર્વ આવે કે જ્યારે ભગવાન વિષ્ણુનો અષ્ટમ અવતાર જે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે તે પૃથ્વી પર અવતરણ કરે છે, પૃથ્વી પર આવે છે, ત્યારે ભક્તોને એક મનમાં વિશ્વાસ થાય છે કે આજે અમારા જે કષ્ટો છે, અમારે જીવનમાં આવતી જે તકલીફો છે તે ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરી દેશે. કારણ કે એટલા જ માટે તેમણે પૃથ્વી પર જન્મ લીધો છે, ભક્તોના દુઃખ દૂર કરવા માટે, અસુરનો સંહાર કરવા માટે, ધર્મની સુરક્ષા કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે અને પોતાના જે વહાલા ભક્તો છે તેને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે. અને કહેવાય ને કે જ્યારે જન્માષ્ટમીનો પર્વ આવે, શ્રાવણ વદ આઠમ, કૃષ્ણ અષ્ટમી જેને કહેવાય છે, એ પર્વ આવે ત્યારે ભક્તો પોતાના તમામ દુઃખ, દર્દ, કષ્ટો, તમામ તકલીફોને ભૂલીને અને બસ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી જતા હોય છે. અને ઘણા બધા ભક્તો એવા છે કે આજે તેમને દુઃખ થતું હશે કે વરસાદ વિઘ્ન બન્યો છે, વરસાદ મેઘરાજા આવ્યા અને એના કારણે કૃષ્ણ મંદિરોમાં ન જઈ શક્યા, પણ તમે ઘરે બેઠા સંદેશ ન્યૂઝના માધ્યમથી આ સુંદર મજાના મનોહર સ્વરૂપના દર્શન કરી રહ્યા છો. તો જ્યારે જ્યારે ધર્મની સુરક્ષાની વાત આવે, તેની રક્ષાની વાત આવે, ભક્તોના અને સંસારના કહેવાય ને કે સંચાલનની વાત આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાય છે. પણ આજે એવો કયો સંયોગ રચાયો છે? શા માટે શ્રાવણ વદ આઠમ અને દેવકીના ગર્ભમાંથી જ જન્મ લીધો ભગવાન શ્રી કૃષ્ણએ? ઘણી બધી એવી વાતો છે, ઘણી બધી લીલાઓ છે, તેની ચર્ચા કરવી છે. અને મારી સાથે અત્યારે ઉપસ્થિત છે ઉત્સવ વિશેષજ્ઞ મુકેશભાઈ ઓઝા. મુકેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. આપણે જન્માષ્ટમીના પર્વની
ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને- મુકેશભાઈ, બસ હવે કહેવાય ને કે લગભગ 40 થી 45 મિનિટ જેટલો સમય બાકી છે ને એ સમય આવી જશે. કૃષ્ણ જન્મની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, પણ એની પાછળના કેટલાક રહસ્યો પણ છે. શા માટે આઠમની તિથિ, શા માટે આઠમો જ અવતાર, શા માટે દેવકીનો જ ગર્ભ, એની પાછળ શાસ્ત્રોમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રોહિણી નક્ષત્ર છે. વર્ષનો મધ્યકાળ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો મધ્યની 2 તિથિ, વદની તિથિનો મધ્ય તિથિ એટલે આઠમ, 7 પહેલાં 7 પછી, અને દિવસના મધ્ય એટલે રાત્રિના 12 વાગે. આ સંયોગ નહીં, આ ઈશ્વર કૃપા છે અને ઈશ્વરની પણ લીલા છે. ચંદ્રવંશી જે આપણે રામાયણ કાળ, જે ભાગવતની અંદર 2 અધ્યાય પણ રામાયણ કાળના આવે છે, યયાતિ રાજા જે થઈ ગયા યદુવંશી, અને એમના પુત્ર યદુ, અને એના જે બીજા પુત્ર હતા સુરસેન, અને સુરસેનના પુત્ર વાસુદેવ, અને વાસુદેવથી આ કૃષ્ણની યાત્રાનું નામ જોડાયેલું છે. તો વાસુદેવને યાદ કરવા પહેલા જોઈએ એટલા માટે જ કહેવાય છે કે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ્ય મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. જ્યારે આપણે ઈશ્વરને ભજતા પહેલાં આપણે આપણા મા બાપનું નામ પહેલાં લઈએ, મા બાપની પૂજા પહેલી કરીએ. આ કૃષ્ણ જન્માષ્ટમીનો એક મહત્વનો સંદેશ છે. હવે વાત એ કરીએ છીએ કે આપણે જાણીએ છીએ કે જે મંદિરોની અંદર કૃષ્ણનો જન્મ થાય છે રાત્રે 12 વાગે, પણ આપણા ધર્મશાસ્ત્ર અનુસાર રાત્રે 12 વાગે ચતુર્ભુજ નારાયણ આ ધરતી ઉપર સૃષ્ટિ અવતાર ધારણ કરે છે. જ્યારે પૃથ્વી ઉપર, આ ધરા ઉપર અતિશય પાપ વધી ગયો હોય ત્યારે એ ધરા, પૃથ્વી એક ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે જઈને કહે છે કે પૃથ્વી પર પાપ વધી ગયો છે, અહીંયા નારાયણનું અવતરણ કરાવો. ત્યારે એ કહે છે કે હું એ ધરા પર આવીશ અને અવતરણ કરીશ. અને એ સમયે અવતરણ કરવા માટે જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવે છે, અને એ અહીંયાથી જે કૃષ્ણ જન્મની મૂળ વાત છે અહીંયાથી શરૂ થાય છે કે મથુરાની અંદર કંસ ને વહાલી બેન, પિતરાઈ બેન વહાલી બેન દેવકીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવે છે. લગ્ન પછી મૂકવા જાય છે, રથની અંદર આકાશવાણી થાય છે કે હે કંસ, આજ તું જે બેનને પરણાવી છે ને એનો 8મું સંતાન તારો કાળ બનશે. એટલે એ ગભરાઈ જાય છે, બેનને બંધક બનાવી દે છે. બંધક બનાવી અને ત્યારબાદ એના 6 સંતાનોનો હત્યા કરી નાખે છે. 7મા સંતાનમાં એવું કહેવાય છે કે જેમ રામ લક્ષ્મણની જોડી હતી એમ કૃષ્ણ અને બલભદ્રની જોડી, તે નાગ અંશ છે, નાગ અવતાર છે. એ અંશ દેવકીમાં આવે છે, અને એ અંશ ત્યાંથી લિપ્ત થઈને એની બીજી પત્નીને ત્યાં જાય છે, અને એને ત્યાં રોહિણીને બલભદ્રનો જન્મ થાય છે. અને 8મો અવતાર જ્યારે ધારણ કરે છે ત્યારે એક જે વસુદેવને તેજસ્વી સ્વરૂપ દેખાય છે દેવકીને, અને એ દેવકીના તેજસ્વી સ્વરૂપ ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય છે અને કહે છે કે હું પ્રગટ થઈ ગયો છું. એ સમય હતો રાતનો 12 વાગ્યાનો, શ્રાવણ વદ આઠમની કાળી રાત્રે. હવે ત્યારે દેવકી એમ કહે છે કે હે પ્રભુ, આપ તો ચતુર્ભુજ નારાયણ છો, આપ તો મારા બાપ સમાન લાગો છો, તમે મારા પુત્ર કઈ રીતે થશો? ત્યારે એક નાનું બાળ સ્વરૂપ બની અને માના કોખમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અપ્રાકૃતિક છે. એનું વર્ણન આત્મા સાથે, પ્રકૃતિ સાથે, પંચતત્વ સાથે જોડાયેલું છે. ક્યારે આત્મા મરતી નથી, એ ગીતાના અધ્યાયની વાતમાં આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ જ્યારે એ કૃષ્ણ ત્યાં બાળ સ્વરૂપે આવે છે અને એ બાળ સ્વરૂપે લઈને જ્યારે છાબની અંદર લઈને વસુદેવ જે વચન આપેલું હતું કંસને કે હું તારા 8 બાળકો આપી દઈશ, હવે એની આગળની વાત આપણે ફરી આગળ કરીએ. બિલકુલ. ને કહેવાય ને કે જ્યારે દેવકીને જ્યારે ખોળામાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, ચોક્કસ એને કહેવાય ને કે એનું પાલન પોષણ યશોદાજીએ કરીએ, પણ આજે કહેવાય ને કે સૌથી સુંદર સ્વરૂપ એવા બાળ કૃષ્ણનો જ્યારે જન્મ થઈ રહ્યો છે અને ભક્તો પણ અધીરા બન્યા છે. ભલે ડાકોરમાં રાજા રણછોડ હોય, પણ આજે બાળક તરીકે જ એમને પૂજવાના છે. ત્યારે ફરી એક વખત જઈએ ડાકોર ખાતે કે જ્યાં ઝંખના અમારી સાથે જોડાયેલા છે. ઝંખના ઘડીઓ ગણાઈ રહી છે અને કહેવાય ને રાજા ત્યાં બિરાજમાન છે, પણ આજે ભજવાના બાળ સ્વરૂપમાં છે. ત્યારે ભક્તોમાં ઉમંગ, ભક્તોની ભક્તિ સમાતી નહીં હોય, કેવો માહોલ છે ત્યાં?
જી પ્રીતિ, આપને જણાવી દઈએ કે અત્યારે અહીંયા ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ છે. આજે જન્માષ્ટમીના દિવસે ભગવાનને એક અદ્ભુત શણગાર સજાવવામાં આવ્યા છે. સૌપ્રથમ આપને જણાવીએ કે ભગવાનને જે શણગાર સજાવવામાં આવ્યા છે એમાં કેવડાનો ઉપયોગ કર્યો છે. આ જે કેવડો છે એની વિશેષતા એ છે કે વિશ્વામિત્રી નદીની આસપાસ સ્પેશિયલી આ કેવડો બનતો હોય છે અને આ કેવડો જે ઉગે છે એને ત્યાંથી ચૂંટીને લાવવામાં આવે છે અને તેની વિશેષ આ પાઘડી ભગવાનના માટે બનાવવામાં આવી છે અને તેમને અર્પણ કરવામાં આવી છે. તેની સાથે જ અનેક વિશેષ શણગારો પણ સજાવવામાં આવ્યા છે અને તેની સાથે ખાસ કરીને આપને જણાવી દઈએ પ્રીતિ કે અહીંયા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે સમગ્ર ડાકોર ખાતે ખૂબ જ અનરાધાર વરસાદ હતો અને આવા વરસાદમાં પર અહીંયા ભક્તો મન મૂકીને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નારા અહીંયા મંદિરમાં ગુંજી રહ્યા છે અને લોકો ભગવાનના દર્શન કરવા માટે અત્યારે આતુર થઈ રહ્યા છે. 12 વાગે ભગવાનનો જન્મ થશે, કૃષ્ણ જન્મ થશે અને એ કૃષ્ણ જન્મ થાય, ભગવાન પારણે ઝૂલે અને ભગવાનના પારણે ઝૂલતા ભગવાનને જોવા માટે, ભગવાનના દર્શન કરવા માટે લોકોમાં અને ભક્તોમાં અહીંયા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી પ્રીતિ. બિલકુલ, ભગવાન ઇન્દ્રદેવ જાણે પોતે આજે કહેવાય ને કે ભગવાનને આશીર્વાદ આપતા હોય ને કહેવાય ને પોતે જાણે જળની વર્ષા કરતા હોય તે રીતે આજે સમગ્ર રાજ્યમાં વરસાદ પણ થયો છે ને આજે એ જ રાત યાદ આવી રહી છે. દ્વારકામાં પણ રાજાધિરાજ જ્યારે બિરાજમાન છે અને ભક્તો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે તેમને વધામણા કરવા માટે. ત્યારે ભાવિની કેવો માહોલ દ્વારકા ખાતે? વાત કરું તો જન્મોત્સવને હવે બસ ગણતરીની ઘડીઓ બાકી છે, ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઉત્સાહ દ્વારકા મંદિરનો વાત કરીએ તો વરસાદી માહોલ છે તેમ છતાં પણ અવિરત વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે ભક્તો આજના દિવસે દ્વારકાધીશના દર્શન કરી ચૂક્યા છે. અવિરત પ્રવાહ અત્યારે પણ ચાલુ છે ભક્તોનો. જો કે અત્યારે હાલમાં મંદિર બંધ છે, 12 વાગે મંદિર ખુલશે, પરંતુ જ્યાં એન્ટ્રી ગેટ છે 56 સીડી છે ત્યાં ભક્તો લાઈનો લગાવીને ઊભા છે. એક તરફ સવારથી જ દ્વારકાના નગરીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોમાં આનંદ એટલો જ છે, અનેરો જ છે. જોકે મંદિરને લઈને શું ખાસ વ્યવસ્થાઓ હોય છે, જન્મોત્સવને લઈને ખાસ શું વ્યવસ્થાઓ હોય છે, આપણી પાસે પંડિતજી છે આપણી સાથે, તેમની પાસેથી જાણીએ. પંડિતજી, આજના દિવસે શું ખાસ જન્મોત્સવને લઈને? આજના દિવસે ખાસ જન્મોત્સવને લઈને વિશેષથી વિશેષ ઠાકોરજીને અત્યારે શૃંગાર કરવામાં આવશે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ, ઓમ તો આજે જન્મોત્સવ છે પણ કૃષ્ણ ભગવાન અહીંના રાજા કહેવાય છે. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રાજાધિરાજને 16 શણગાર વિશેષથી વિશેષ ભગવાનને શણગાર સજાવવામાં આવશે અને રાત્રિના ઠીક 12 વાગે ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવાશે. જેમાં નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ઘંટનાદ, ઢોલ નગારા મંજીરાની સાથે, બ્રાહ્મણોની સાથે, પૂજારી અને બધા પરિવારની સાથે એક ભવ્યાતિ ભવ્ય આપણા કાળિયા ઠાકર દ્વારકાધીશ અને કૃષ્ણ ભગવાનનો જે છે એ 5251મો જન્મોત્સવ જે છે એ આજે ઉજવવા જઈ રહ્યા છે. જ્યારે જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાનને મનગમતી કઈ કઈ ખાસ વસ્તુઓ પણ બનાવવામાં આવી છે, એમને કયો ભોગ ધરાવવામાં આવશે? ભગવાનને વિશેષ ભોગ જે છે એ રાત્રિના જ્યારે ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવાઈ જશે ત્યારે બધા ભક્તો દર્શન કરી લેશે. ત્યારબાદ ઠાકોરજીને રાત્રિના સમયે વિશેષથી વિશેષ જેને મહાભોગ કહેવાય એ મહાભોગ જે છે એ રાત્રિના ભગવાનને ધરાવવામાં આવશે. એમની સાથે એક નાના પંડિતજી પણ છે, એમની સાથે પણ વાત કરી. ભગવાનનું બાળ સ્વરૂપ આજે જન્મ લેશે, આજે એમનો જન્મોત્સવ છે, ખુશી કેટલી છે? બહુ જ ખુશી છે. ભગવાન શ્રી કૃષ્ણ માટે શું કહ્યું? કળી જુગનો કનૈયો વળે દિલ જીતનારો હોને વાલો લાગે પરણીએ પ્રેમનો પર્યાય. એના મનમાં શું હાલે ભાઈ કોઈ ના જાણે, પણ એ તો જાણે બધાના દળલાની વાત. અને ધાર્યું એના મનનું કરતો કરાવતો ને શામ ડામ દંડ ભેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય. નટ કટીને કરાણો જાણે નંદજી ન લાલો, હમને પ્રાણથી એ પ્યારો તો લાગે બહુ વાલો. જીવન જીવાડે વરી હવને નચાડે અને દુનિયાના રંગો તેની નજરે બતાડે. બોલે મીઠું મત જેવું બધાને ફસાવે, પાછો એના સુર તાલે આખા જગને રમાડે. હસતો હસાવતો ને ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને મુકમાં લકાવતો. દિલનો તે બાજી કરે જોને કે એવો જાદુગર, દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર. રંગ રંગીરે વળી થોડો છે હટીલો, માનો ગાળુનો કોડીલો, સદા રહે તો મોજીલો. સદા રહેતો મોજીલો એવો કાનુડો ને આ કાનુડાનો આજે જન્મદિવસ, જન્મોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. આખી દ્વારિકા નગરી, સોનાની નગરી આજે હિલોળે ચડી છે. કૃષ્ણ માટે ઘણા બધા ગીતો છે, ઘણા બધા ભજનો છે, જેટલા કહીએ એટલા ઓછા છે, જેટલા ગાઈએ એટલા ઓછા છે. કૃષ્ણ માટે 2 લાઈન.
કૃષ્ણ માટે તો અહીંના કૃષ્ણ રાજાધિરાજ છે. તો એક સરસ મજાનું ગીત જે લોકભોગ્ય છે એ જ ગાવાનું મન થાય કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તેમ છતાંય કે અત્યારના સમગ્ર ગુજરાતમાં વરસાદની ખૂબ મોટી આગાહી છે, પણ ભક્તોએ કોઈ પણ ચિંતા કર્યા વગર કેવલ દ્વારકાધીશના શરણે આવીને અહીંયા લાખો લોકોએ આજે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા. તો એના માટે પણ એક સુંદર એક મજાની રચના છે કે ભક્તો માટે કહેવાય છે કે ભગવાન કેવા સમર્પિત છે કે બહુત દૂર સે દોડ કે આએ દ્યો દર્શન મનસા મેરી, દુઃખ હરો દ્વારિકાનાથ શરણ મેં તેરી. આ એવા ઈષ્ટદેવ છે, એવા કાર્ય ઠાકોર છે કે જેની સામે કેવલ બંને હાથ જોડીને આપણે ઊભા રહે છે. ઠાકોરજી આપણા સર્વ દુઃખ દર્દ જે છે એ પોતાના શરણોમાં લઈ એ ભગવાનની એક ઝલક તમે જુઓ છો અને એમના આશીર્વાદ મેળવો છો તો ભગવાન તમારા દરેક દુઃખ દૂર કરે છે. જી પ્રીતિ.